નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ। આજે વાત કરીશું એક એવા વિવાદની જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે। શું શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવા બદલ યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી સામે બીસીસીઆઈ કોઈ મોટી કાર્યવાહી કરશે? આખરે બોર્ડ સેક્રેટરીએ આ મામલે શું સ્પષ્ટતા કરી છે? ચાલો જાણીએ સમગ્ર વિગતો। મુખ્ય સમાચાર શ્રીલંકાના દાંબુલામાં ઇન્ડિયા એ અને શ્રીલંકા એ વચ્ચે રમાયેલી મેચ બાદ એક હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। મેચ પૂરી થયા બાદ ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના સ્પિનર વિશન હલમગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વિડીયોમાં વૈભવ સૂર્યવંશી શ્રીલંકન ખેલાડીને ધક્કો મારતા જોવા મળ્યા હતા। આ ઘટના બાદ ક્રિકેટ ચાહકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। બીસીસીઆઈએ શું કહ્યું? હવે આ સમગ્ર મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે મેદાન પર બનેલી કોઈપણ ઘટનાનો નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર મેચ રેફરી અને અમ્પાયરોનો છે। બીસીસીઆઈ તેમની પ્રક્રિયાનું સન્માન કરે છે અને અલગથી કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી માનતું। તેમણે વધુમાં કહ્યું કે આઈસીસી અને બીસીસીઆઈના નિયમો મુજબ આવી પરિસ્થિતિઓ માટે પહેલેથી જ સ્પષ્ટ વ્યવસ્થા છે અને બોર્ડ દ્વારા અલગ હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી। મેચ રેફરીએ શું કાર્યવાહી કરી? અહેવાલો અનુસાર મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે ઘટનાને ગંભીરતાથી લીધી હતી। આચારસંહિતાના ભંગ બદલ વૈભવ સૂર્યવંશી અને વિશન હલમગે બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો। આ ઉપરાંત બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કરનાર શ્રીલંકાના ખેલાડી નિરોશન ડિક્વેલાને પણ દંડિત કરવામાં આવ્યો હતો। એટલે કે મેદાન પર જે કાર્યવાહી થવાની હતી તે મેચ અધિકારીઓ દ્વારા પહેલેથી જ કરવામાં આવી ચૂકી છે। વિવાદ કેવી રીતે શરૂ થયો? સુપર ઓવરમાં ઇન્ડિયા એની હાર બાદ શ્રીલંકા એના ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા। તે દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને વાત ધક્કામુક્કી સુધી પહોંચી ગઈ। આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને ઘણા લોકોએ વૈભવ સૂર્યવંશી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। પરંતુ હવે બીસીસીઆઈની સ્પષ્ટતા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આ મામલે કોઈ વધારાની આંતરિક કાર્યવાહી કરવામાં આવશે નહીં। સમાપન તો મિત્રો, બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે મેદાન પર બનેલી ઘટનામાં મેચ રેફરી અને અમ્પાયરોનો નિર્ણય જ અંતિમ રહેશે અને બોર્ડ અલગથી કોઈ કાર્યવાહી કરશે નહીં। આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું મેદાન પર ખેલાડીઓએ વધુ સંયમ રાખવો જોઈએ કે પછી આવી ઘટનાઓ રમતનો જ એક ભાગ છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ક્રિકેટના આવા જ તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।